જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। હું નિકુંજ વ્યાસ। મિત્રો, આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ રિઝનિંગના અમુક પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ। તો જરા પણ સમય બગાડ્યા વગર આપણે સીધી જ પ્રશ્નની શરૂઆત કરી દઈએ છીએ। તમે પણ તમારી સાથે બુક અને પેન સાથે રાખશો, જેથી કરીને પ્રશ્નની સોલ્યુશન તમે પણ સાથે કરી શકો। પહેલો પ્રશ્ન મિત્રો આવી ગયો છે, કોડિંગ ડીકોડિંગ। આ ચેપ્ટર એટલા માટે લીધું છે મિત્રો, કારણ કે સૌથી વધારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર જો કોઈ ચેપ્ટર ગયા વર્ષે કે 2017ની ભરતીમાં જ્યારે પૂછાણો હતો, ત્યારે સૌથી વધારે એક જ કોડિંગ ડીકોડિંગમાંથી ચેપ્ટર સૌથી વધારે હતા। બીજા ચેપ્ટર નહોતા એવું નથી કહેતો, પણ સૌથી વધારે આ ચેપ્ટરમાંથી પ્રશ્નો હતા। તો એ જ એક પ્રશ્ન તમારી સમક્ષ લઈ આવ્યો છું કે જો એબીસીડીમાં A to Z ને 1 થી 26 નંબર આપવામાં આવે, એનો મતલબ કે રેગ્યુલર એબીસીડી છે, તો મિત્રો એના માટે એક કોન્સેપ્ટ છે નાનકડો। શું કોન્સેપ્ટ છે? તો કે એક તમારે કોડ યાદ રાખવાનો, ઈ જો ટી। આના ઉપરથી યાદ રહે કે ઈ છે એ કેટલા ઉપર આવશે ભાઈ? તો કે ઈ છે એ આવશે 5 ઉપર। જે છે એ કેટલા ઉપર આવશે? તો કે 10 ઉપર। ઓ છે એ કેટલા ઉપર આવશે? તો કે 15 ઉપર। ટી છે એ તો કે 20 ઉપર, અને વાય છે એ તો કે 25 ઉપર। આના ઉપર તમે એબીસીડી ના ક્રમ આરામથી યાદ રાખી શકો। જેમ કે તમને આ તો ખબર જ છે મિત્રો, તમને શું કીધું છે રકમમાં? તો કે જો એબીસીડી માં A to Z ને 1 થી 26 નંબર આપવામાં આવે, ઓકે, એટલે રેગ્યુલર એબીસીડી જ છે, ઓકે। એમાં બી બરાબર કેટલા છે? તો કે બી બરાબર 2 છે। હવે બી છે એ 2 ઉપર જ આવે ને, આમ ગણીએ આપણે A B C, તો આ 1 ઉપર આવે, આ 2 છે એ બી છે એ કેટલા ઉપર આવશે? તો કે બી છે એ 2 ઉપર આવશે। રેડી? તો એવી જ રીતે તમે આગળ વધીએ રેગ્યુલર ક્રમમાં, તો બી એ ટી બરાબર 23 આપ્યા છે। કેટલા આપ્યા છે મિત્રો? 23, બી એ અને ટી। હવે અહીંયા જુઓ, ટી નો કોડ કેટલો છે મિત્રો? તો કે 20। કેટલા છે? તો કે 20। અહીંયા લખું છું કે ટી બરાબર 20। એ બરાબર કેટલા છે મિત્રો? તો કે એ બરાબર છે 1, અને બી બરાબર કેટલા છે મિત્રો? તો કે 2। આ બધાનો શું કરી દેવાનો છે મિત્રો આપણે? તો કે સરવાળો કરી દેવાનો છે। તો 2 ને કેટલા થશે? તો કે 3 ઉપર, તો કે 2, તો સામે જોવો ਜੀ 23 છે, તો કે હા છે। એનો મતલબ કે સરવાળો કેવો છે ભાઈ? તો કે ક્રમમાં જ છે। બી બરાબર 2 છે, બી એ ટી બરાબર 23 છે। તો એવી જ રીતે આપણે હવે જોવાનું છે, એ છે બોલ, BALL। તો મિત્રો અહીંયા જોવો તમે, આને આપણે દૂર કરી દઈએ। BALL બોલ, તો એની સંજ્ઞા શું થશે? તો અહીં લખું છું BALL। આ બધાનો શું કરી દેવાનો છે મિત્રો આપણે? તો કે આપણે કરી દેવાનું છે સરવાળો। બરાબર, સરવાળા માટે શું કરશું ભાઈ? તો કે આપણે જોશું બી છે એ કેટલા ઉપર આવશે? તો કે 2 ઉપર આવશે। એ છે એ તો કે 1 ઉપર આવશે। એલ છે એ કેટલા ઉપર આવશે? હવે મને એટલી ખબર પડે કે જે પછી આવે કે અને પછી આવે એલ, 10, 11 અને 12, એટલે અહીંયા કેટલા આવશે? તો કે 12 અને 12। આ બધાનો શું કરી દેવાનો છે મિત્રો? તો કે સરવાળો કરી દેવાનો છે। 2 2 4 5 6 અને 7 બરાબર છે। અહીંયા કેટલા છે? તો કે 2। હવે ઓપ્શનમાં એવો છે ઓપ્શન આપણો? તો કે હા છે। બી બરાબર શું આવશે મિત્રો? તો કે 27 આવશે। તો આ આપણો તો કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન, જે ઓનલી A to Z એબીસીડી ના સરવાળા ઉપરથી થતો હોય છે। બરાબર છે। બહુ સામાન્ય રીતે જનરલી એવા પ્રશ્નો ગઈ ભરતીની અંદર 5 થી 7 હતા। 2017ની ભરતીમાં આવા પ્રશ્નો મિત્રો ઓછામાં ઓછા 10 થી 12 પ્રશ્નો આવા પૂછાણા હતા, જે એબીસીડી ના ક્રમ ઉપર આધારિત હતા। પણ આ બધાનો મેન પાયો જે છે એ આ છે, ઈ જો ટી। આ એક કોન્સેપ્ટ તમને યાદ રહેવો જોઈએ કે ઈ બરાબર 5 આવશે, જે બરાબર 10 આવશે, ઓ બરાબર 15 આવશે, ટી બરાબર 20 આવશે, અને વાય બરાબર 25 આવશે। આ કોડ ખબર હોય તો આરામથી તમે એબીસીડી ના દાખલા છે એ કરી શકશો। વધીએ છીએ મિત્રો આગળ, દાખલા નંબર બીજો। એ પણ કોડિંગ ડીકોડિંગ નો જ પ્રશ્ન છે। જો BCD બરાબર 18, KLM બરાબર 72, NNA બરાબર કેટલા? તો આની અંદર મિત્રો ફરી પાછો કોડ લખું છું, ઈ જો ટી। 5, 10, 15, 20 અને આ 25 બરાબર છે। આના ઉપરથી કોડ ઉપરથી કરીએ તો પેલા છે બી, સી અને ડી। કયો કોડ આપ્યો છે મિત્રો તમને? પેલો કોડ આપ્યો છે એ છે બી, સી અને ડી। તો આનો સરવાળો કરીએ મિત્રો, તો બી છે એ કેટલા ઉપર આવશે? તો કે 2 ઉપર આવશે। સી છે એ તો કે 3 ઉપર આવશે, અને ડી છે એ તો કે 4 ઉપર આવશે। બધાનો શું કરી દેવાનો છે મિત્રો? તો કે બધાનો કરી દેવાનો છે સરવાળો। તો બધાનો સરવાળો કરીએ મિત્રો, તો અહીંયા જોવો જી 4 ને 3 કેટલા થશે? તો કે 7, 7 ને 2 કેટલા થશે? તો કે 9।
હવે ઘણાના પ્રશ્ન થાય કે સાહેબ એ તો 9 છે, અહીંયા તો 18 છે. તો મિત્રો કંઈક જો ગુણાકાર જેવું કંઈક થાય છે કે નહીં? જોવો, 9 ના હું ડબલ કરું તો 18 થાય? તો કે આ થઈ શકે હો ભાઈ. 9 ના ડબલ કરીએ આપણે, ગુણાકાર કરવું કે 9 ગુણ્યા 2 તો કેટલા થશે મિત્રો? તો કે 18. ઘણાનો પ્રશ્ન હોય જીવનમાં કે સાહેબ આ 2 કેમ આવ્યા? તો સાહેબ આને જ રીઝનિંગ કહેવાય. આને શું કહેવાય? આ જ રીઝનિંગ છે તમારું, જેને આપણે તર્ક લગાડ્યું કહેવાય. શું લગાડ્યું કહેવાય મિત્રો? એને તર્ક લગાડ્યું કહેવાય, લોજિક લગાડ્યું કહેવાય કે સાહેબ ગુણાકારમાં 2 કરવું પડે છે. તો ઘણાના પ્રશ્ન સાહેબ અહીંયા 2 જ આવે, 2 જ આવે એવું જરૂરી નથી. જો અહીંયા ઓપ્શનમાં 3 હોય તો અહીંયા 27 હોય માનો કે ઓપ્શનમાં, તો અહીંયા તમારે વિચારવું પડે કે ભાઈ 9 નો ગુણાકાર મારે 3 સાથે કરવો પડશે. પણ એ પાછો ક્રમમાં હોવો જોઈએ. જેમ કે અહીંયા આપણે 9 નો ગુણાકાર 2 સાથે કર્યો, તો વચ્ચે જોશું આપણે કે એલ અને એમ માં પણ ગુણાકાર છે એ 2 સાથે થાય છે કે નહીં, તો જ આ ક્રમ સાચો કહેવાય. ઓકે, હવે આપણે આગળ વધીએ બીજા પેટર્નમાં, કે એલ અને એમ. કે એલ અને એમ. હાલો, કે છે એ કેટલા ઉપર આવશે? તો કે જે પછી કે આવે, જે પછી કે આવે એટલે 10 પછીની સંખ્યા એટલે કેટલી આવશે? તો કે 11. કે અને એલ આપણે આગળ જ જોયું હતું. એલ કેટલા ઉપર આવશે મિત્રો? તો કે 12 ઉપર આવશે. એમ છે એ કેટલા ઉપર આવે મિત્રો? તો કે 13 ઉપર આવે. 13 ઉપર આવે એમ, કારણ કે ઓ ની પહેલા એમ આવશે, ઓ ની પહેલા એન આવે ને એન ની પહેલા એમ આવે, એટલે આની પહેલાનો અક્ષર એટલે કે 14 ને એની પહેલાનો અક્ષર એટલે કે 13. તો આ બધાને શું કરી દેવાનો છે? સરવાળો. 3 ને 2 5 ને કેટલા થશે? તો કે 6. 1 2 અને આ 3. અહીંયા કેટલા આવ્યા મિત્રો? 36. હવે 36 નો ગુણાકાર પણ આપણે 2 સાથે કરવો પડશે. જોવો જી, આ 36 નો ગુણાકાર 2 સાથે કરીએ, જો ઈ પોસિબલ બને મિત્રો, જો ઈ પોસિબલ બનશે તો જ આપણો આ કોડ જે આપણે રાખ્યો તો ઈ પોસિબલ હોય. 9 ગુણ્યા 2 વાળો બરાબર છે. 36 નો ગુણાકાર 2 સાથે કરીએ, સીધો પણ કરી શકીએ, પણ આપણે સામાન્ય રીતે ધીમે ધીમે પણ સારી ગતિ આગળ જવાનું છે. 6 ગુણ્યા 2 એટલે 6 દુ કેટલા થશે? તો કે 12. વધી પડી 1. 3 દુ 6. 6 ને 1 7. થાય છે 72. તો કે હા આવે છે. એનો મતલબ આપણી પેટર્ન સાચી છે. તો જો પેટર્ન આપણી સાચી હોય તો હવે આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એના ઉપર ફોકસ કરીએ. એન અને એ. તો એન છે એ તમને ખબર છે મિત્રો કેટલા ઉપર આવશે? તો કે 14 ઉપર આવશે. અહીંયા પણ કેટલા આવશે? 14. એ છે એ કેટલા ઉપર આવે? 1 ઉપર. કરી દે સરવાળો, સીધો પણ થાય. 14 28 ને 29. પણ આપણે કરીએ 4 ને 4 8 ને કેટલા થશે? 9. 1 ને કેટલા થશે? તો કે 2. 29 નો ગુણાકાર આપણે સેમ ટુ સેમ કેટલા સાથે કરવાનું થશે? તો કે 2 સાથે કરવાનું થશે. તો 9 ગુણ્યા 2 એટલે 9 દુ કેટલા થશે? 18. વધી પડી 1. 2 2 4 ને કેટલા થશે? 5. તો આપણો જવાબ કેટલો આવવો જોઈએ મિત્રો? તો કે 58. છે કે ઓપ્શનમાં? તો કે નથી. છે કેટલા છે? તો કે 55 છે, 61 છે, 63 છે, અને છેલ્લો ઓપ્શન આપણો છે નન ઓફ ધીસ. એટલે આપણો જવાબ આની અંદર આવવો જોઈએ. 58 પણ છે નહીં. બરાબર છે. વધીએ છીએ મિત્રો આગળ. કોડિંગ ડીકોડિંગ ના રીત નંબર 3 નો પ્રશ્ન છે મિત્રો. આની અંદર એવો પ્રશ્ન પૂછ્યો છે કે ટી સી મી ડ્રિંક ફ્રૂટ જ્યુસ, સી કે લે જ્યુસ ઇઝ સ્વીટ, લે રે ને હી ઇઝ સ્માર્ટ, માં સ્વીટ નો કોડ જણાવો. જનરલી મિત્રો આવા પ્રશ્નની અંદર શું કરવાનું કે તમને જે કોડ આપ્યો છે, કયો કોડ આપ્યો છે? તો કે સ્વીટ. તો એનો મતલબ એવો થયો મિત્રો કે એની સામે ક્યાં અક્ષર છે? તો કે 3. ઘણીવાર ઓપ્શનમાં એવું થશે મિત્રો કે તમને સીધો જવાબ મળશે ઓપ્શન ઉપરથી. તો આમાં 3 છે. જો સી કે અને લે, સી કે અને લે, આ 3 ઓપ્શન તમને આપ્યા છે. તો પેલા જોઈ લેવાનું કે 3 માંથી એક જ ઓપ્શનમાં નથી ને, તો આપણો જવાબ ઈ જ છે. ટીક કરીને નીકળી જાવ. જો 3 હોય તો તમને સમજાવું છું કેવી રીતે દાખલો ગણવો. સી છે તો કે છે તો કે છે, એલ છે તો કે છે. એનો મતલબ આપણે દાખલો ગણવો પડશે. આપણા નસીબ હારા નથી. બરાબર. જનરલી પેપર દેવા જતા હોય ત્યારે એવું વિચારતા હોય કે આપણે એવા નસીબ હારા નથી કે આપણે ટૂંકમાં સીધા જવાબ આવે. તો આમાં પણ એવું જ છે. જો સીધો જવાબ આમાં આવી શકશે નહીં, તો કરવો પડે દાખલો. બહુ સરળ રીત તમને સમજાવું છું. આપણો કોડ અહીંયા છે, એનો મતલબ આપણો જવાબ આ 3 માંથી એક છે. કા સી હશે, કા કે હશે, કા લે હશે. બરાબર. તો આપણે શું કરવાનું છે મિત્રો? તો પેલામાં બીજામાં શું કોમન છે? તો કે સી. એને ઉડાડો. હાવ શોર્ટકટ, હાવ શોર્ટકટ, કારણ કે આપણી પાસે સમય જ નથી. પછી બીજામાં ત્રીજામાં શું કોમન છે? તો કે લે. તો વૈધો હું મિત્રો? તો કે તો એ આપણો જવાબ છે. લ્યો પૂરું, વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું રાજ કર્યું, પૂરું. હાલો, દાખલો ખતમ. વધીએ છીએ આગળ. પ્રોફેશન, તો એમાં કોડ આપ્યો છે તમને. કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. એમાં મને જોતા જ એવું ખબર મળે મિત્રો કે એબીસીડી જોવાની જરૂર નથી. જનરલી એવા પ્રશ્નની અંદર એબીસીડી જોતા હોઈએ છીએ, પણ આમાં કઈ જોવાની જરૂર નથી. જો પીઆર, તો પીઆર કોન્સ્ટન્ટ છે. ઓ એફ છે એ ચેન્જ થઈ ગયા છે અને એફઓ થઈ ગયા છે. ઈએસ કોન્સ્ટન્ટ છે. પછી
તો કે SI ની જગ્યાએ થઈ ગયું છે IS અને ON કોન્સ્ટન્ટ છે. ટૂંકમાં પેલા બે બદલે છે, પછીના બે પરસ્પરસ બદલે છે. તો પેલા ડિક્શનરીમાં D અને I કોમન રહેશે, તો કે હા. પછી CT ની જગ્યાએ આવશે TC, ઓકે. પછી I અને O એમ રહેશે, ઓકે. પછી NA ની જગ્યાએ આવશે AN અને છેલ્લે R અને Y કોમન રહેશે. તો આપણો જવાબ છે. સામાન્ય રીતે બહુ સરળતાથી દાખલો થઈ ગયો. ઓપ્શન ઉપરથી પણ તમે કરી શકો છો. તો આની અંદર મિત્રો આવો કે ઓપ્શન આપણી પાસે છે, તો કે હા છે. જો DITCIOANR અને Y રેડી. તો આપણો જવાબ શું આવશે મિત્રો? તો કે C આવશે. તમે પરીક્ષામાં ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી કરી શકો. જેમ કે પેલામાં જો DI અને DI કોમન છે, એનો મતલબ એ કઈ જોવાની જરૂર નથી, બરાબર છે. પછી તો કે ભાઈ TC છે, અહીંયા CT છે, CT નહીં આવે કારણ કે આપણને ખબર છે કે ચેન્જ થવાનો છે, એટલે આ ઓપ્શન નીકળી ગયો, બરાબર છે. પછી જો એટલે આ TC કોમન છે એટલે નીકળી ગયા. હાલો આગળ. IO કોમન છે, ઓકે. પછી તો કે NA અને અહીંયા AN, તો અહીંયા AN આવશે એટલે આપણને ખબર પડી જાય સીધો કે આપણો જવાબ આ છે. પણ આવું ક્યારે કરવાનું મિત્રો ખબર? કે જ્યારે D માં પણ એક ઓપ્શન આપ્યો હોય, નન ઓફ ધીસ હોય ને, એનો મતલબ આપણે દાખલો વ્યવસ્થિત જોવો પડે, કારણ કે એમાં એવું બની શકે કે આપણો જવાબ D હોઈ શકે. તો ઉતાવળે કોઈ દિવસ આગળ વધવું નહીં, ચેતીને જ આગળ રહેવું. ચેતતો નર અને નારી સદા સુખી, બરાબર છે. એટલે જો ઓપ્શનમાં એ D હજી એક ઓપ્શન હોય તો તમે મેં કીધું એમ કરવાનો, પણ મેં જાણી જોઈને અહીંયા નન ઓફ ધીસ આપ્યું હતું અને મેં પણ પેલા દાખલો ગણ્યો પછી ઓપ્શન ગોઈતો, બરાબર. બાકી ડાયરેક્ટ પણ કરી શકતા હતા, પણ એવું અત્યારે આપણે કરવાનું થતું નથી કારણ કે ઓપ્શન D નન ઓફ ધીસ આપેલો છે, બરાબર છે. તો વધીએ છીએ મિત્રો આગળ. હા, મિશન ખાખી 2024 મિત્રો અત્યારે અમારી જય કેરિયરના કાઉન્સિલિંગ સેન્ટરની ઓફલાઈન બેન્ચ પોલીસ માટે, PSI અને કોન્સ્ટેબલ માટે સવારની બેન્ચ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો રાહ જોયા વગર તરત જ કોન્ટેક્ટ કરો અને આ બેન્ચમાં જોડાઈ જાઓ, કારણ કે કોન્સ્ટેબલની અંદર મિત્રો 30 માર્કનું રિઝનિંગ છે અને PSI ની અંદર મિત્રો 50 માર્કનું રિઝનિંગ છે. તો મિત્રો આ લાવો છોડવા જેવો નથી. અમારા લેક્ચરની અંદર જોડાઓ અને ખાસમ ખાસ આ ડેમો લેક્ચર પહેલા ભરી લ્યો, તમને મજા આવશે, આનંદ આવશે. બહુ વેલ ફેકલ્ટી નિષ્ણાંત છે, તમને બહુ જ મજા આવશે અને તમારા મિત્રોને પણ જાણ કરો, બરાબર છે. વધીએ છીએ આગળ. સરસ મજાની શ્રેણીનો પ્રશ્ન છે મિત્રો, 0.5, 1.5, 4.5 અને 13.5. મિત્રો આવા પ્રશ્ન અંદર મિત્રો છે ને ડગાઈ જાય. શું કામ? ખબર કે પોઈન્ટ વાળા દાખલા હોય, પોઈન્ટ વાળા નથી દાખલા, પોઈન્ટ ને દૂર કરી દો. શ્રેણીના મેં અઢળક વિડીયો યુટ્યુબમાં બનાવેલા છે, એની શોર્ટકટ પણ આપેલી છે. રીઝનિંગ પાર્ટ 1, પાર્ટ 2 ની અંદર શ્રેણીની શોર્ટકટ તમને જોવા મળશે. જો એ વિડીયો ન જોયો હોય તો પેલા એક વખત જોઈ લેજો અને પછી જ આના ઉપર આવજો, કારણ કે હું અહીંયા આવે એની કઈ શોર્ટકટની વાત કરતો નથી. તમને જોતા જ ખબર પડે છે મિત્રો. જ્યારે મેં એવું કીધું તો ક્રમમાં છે ડબલ વધારો થતો હોય ત્યારે હંમેશા ગુણાકાર હોય, બરાબર છે. તો ગુણાકાર છે એટલે આપણે જોઈ લઈએ શ્રેણીમાં. મને એટલી ખબર પડે કે પોઈન્ટને દૂર કરો મિત્રો તો આ 5, 15, 45 ને 135 છે, બરાબર છે. જ્યારે હદ કરતા વધારે જમ્પ લાગતો હોય છેલ્લા બે માં ત્યારે સમજી લેવાનું ગુણાકાર હશે, બરાબર છે. એટલે અહીંયા જોવો 5 તેરી કેટલા થશે? તો કે 15 થશે. 15 તેરી કેટલા થાય? તો કે 45 થાય. 45 તેરી કેટલા થશે? 45 તેરી 135 થાય. અને 135 ગુણ્યા 3 કરો મિત્રો એટલે થાય 405. કેટલા થાય? 405. આ આપણા પોઈન્ટ દૂર કરી દીધા. હવે મિત્રો આપણે ઓપ્શનમાં તો જેમ દાખલામાં પોઈન્ટ છે એમ ઓપ્શનમાં પોઈન્ટ વાળા ઓપ્શન છે ને, જો છે તો આપણે પોઈન્ટ ક્યાં મૂકવો? તો કે ભાઈ જોઈ લેવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 1 પોઈન્ટ પછી 1 પોઈન્ટ પછી 1 પોઈન્ટ પછી 1, તો અહીંયા પોઈન્ટ પછી 1 મૂકી દો, જવાબ આવશે 40.5. છે એવો ઓપ્શન? તો કે હા છે. જવાબ શું આવશે મિત્રો આપણો? તો કે D આવશે, 40.5, બરાબર છે. વધીએ છીએ આગળ. નીચેનામાંથી કયું રેવન્યુ વર્ષ છે? મિત્રો આવા પ્રશ્ન છેલ્લે GPSC માં બહુ જ પૂછાણો હતો, બરાબર છે. કે નીચેનામાંથી કયું રેવન્યુ વર્ષ છે, નીચેનામાંથી કયું નાણાકીય વર્ષ છે, નીચેનામાંથી કયું કેલેન્ડર વર્ષ છે અને નીચેનામાંથી કયું તગાવી વર્ષ છે. તો અહીંયા મેં તમને 4 પ્રશ્ન જે લઈ લીધા છે મિત્રો. આપણું વર્ષ છે નીચેનામાંથી કયું રેવન્યુ વર્ષ છે મિત્રો? તો એ વર્ષ છે આપણું ઓગસ્ટ થી જુલાઈ. પણ મિત્રો આની અંદરથી પ્રશ્ન થાય, જાન્યુઆરી થી ડિસેમ્બર છે મિત્રો, એ આપણું કેલેન્ડર વર્ષ છે. કયું વર્ષ છે? કેલેન્ડર વર્ષ. કેલેન્ડર વર્ષ એટલે કે ભાઈ, તો કે ભાઈ જાન્યુઆરી મહિનાથી શરૂઆત થાય, ડિસેમ્બર મહિનો છેલ્લો મહિનો હોય, કેલેન્ડર વર્ષ. પછી એપ્રિલ થી માર્ચ. ઘણા તમને ઓફિસમાં એવું સાંભળવા મળતું હોય છે, યાર જાહોતી માર્ચ એન્ડિંગ જો ભાઈ બોલાવતા નહીં, અત્યારે કઈ કામ નહીં થાય, અત્યારે માર્ચ એન્ડિંગ હાલા 2-3 દિવસ તો મૂકી દો, હમણાં જ ગયો ને માર્ચ, એટલા માટે કહું છું. તો આ જે વર્ષ છે આપણું, ઈ છે નાણાકીય વર્ષ.
કયું વર્ષ છે મિત્રો? તો કે નાણાકીય વર્ષ. તો મિત્રો જુલાઈ થી જૂન કયું વર્ષ છે ભાઈ? તો કે ઈ આપણું છે તગાવી વર્ષ. તગાવી વર્ષ. તમને મિત્રો એક કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું રહેશે કે તગાવી વર્ષ એટલે શું? તગાવી વર્ષ એટલે શું? એ તમારે મને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું રહેશે. અને તમે કોમેન્ટ બોક્સમાં વ્યવસ્થિત જવાબ આપો છો એટલા માટે જ આ વિડીયો મને લેવાની પણ મજા આવે છે. આવા નવા પ્રશ્નો હું તમારી સમક્ષ યુટ્યુબમાં હું હવે દર અઠવાડિયે દર 2 વીકે હું તમને આપતો જ રહીશ. એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો, કોમેન્ટ બોક્સમાં જવાબ ઠપ કરો, દે ધનાધન ધબાધબીને બહાટી જ બોલાવી દો મિત્રો. એટલે આપણે શું છે ભાઈ, ફ્રી લેક્ચરમાં મોજે જ હોય. બરાબર છે. આપણો જવાબ આની અંદર આવશે ભાઈ રેવન્યુ વર્ષમાં ઓગસ્ટ થી જુલાઈ. વધીએ છીએ મિત્રો આગળ. વિશ્વભરમાં વપરાતા વિવિધ કેલેન્ડરોમાં સૌથી વધુ પ્રચલિત કેલેન્ડર કયું છે? મિત્રો કેલેન્ડર વિશેનો વાત આપણે આગલા લેક્ચર એટલે કે આપણા યુટ્યુબના આગલા લેક્ચરમાં કરેલી છે. જેમ કે એ છે ટાટ HS અને ટાટ સેકન્ડરીનો એક વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે. એની અંદર પણ કેલેન્ડરની વાત કરી છે. રીઝનિંગ પાર્ટ 1, 2 માં પણ આપણે કેલેન્ડરની વાત કરી છે. એટલે હું ઝાઝી વાત નથી કરતો અને સીધો પોઈન્ટ પર જ આવીએ છીએ કે વિશ્વભરમાં વપરાતા વિવિધ કેલેન્ડરોમાં સૌથી વધુ પ્રચલિત છે ઈ ગ્રેગોરિયન કેલેન્ડર નથી. કારણ કે તરત જ મગજમાં આવે ગ્રેગોરિયન કેલેન્ડર નહીં. એમાં જવાબ આવશે આપણું રોમન કેલેન્ડર. પણ જો એવો પ્રશ્ન પૂછે કે મૂળ ભારતીય કેલેન્ડર કયા કેલેન્ડરને અનુસરે છે, તો જવાબ આવશે ગ્રેગોરિયન કેલેન્ડર. બરાબર છે. વધીએ છીએ આગળ. શંખ સંવત ને વિક્રમ સંવત એ ગુજરાત સરકારના કેલેન્ડરો છે. ઓલું છે ભારત સરકારનું કેલેન્ડર છે. એના વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરી છે. એક વખત ખ્યાલ ન હોય તો જોઈ લેજો. નીચેનામાંથી કઈ આકૃતિ એવી છે જે પાસાને ખોલતો બનાવશે? પાસો એટલે વન ટાઈપ ઓફ બોક્સ. પાસાના મિત્રો 2 પ્રકાર પડે. ડાઇસ, જેને ઇંગ્લિશમાં આપણે ડાઇસ તરીકે ઓળખીએ છીએ, નિયમિત પાસો અને અનિયમિત પાસો. બરાબર છે. તો આની અંદર પાસાને તમે ખોલો ને મિત્રો તો આવી કઈક આકૃતિ બને. જો આ બી આકૃતિ છે ને એવી બને. કારણ કે 3 ડાયમેન્શનમાં તમે વિચારો ને મિત્રો તો એવું કંઈક થાય 3 ડાયમેન્શનમાં કે આ 2 બોક્સને આમ ઉપર લઈ ગયો, આ 2 બોક્સને ઉપર લઈ ગયો એટલે ખોખું થઈ ગયું. તો કે હા, એ ખુલ્લું ખોખું છે. પણ નીચેનો જે આ ભાગ છે એ પેક કરી દો એટલે એ બંધ ખોખું થઈ ગયું. એ પાસો એટલે વન ટાઈપ ઓફ બોક્સ. બરાબર છે. તો એ આકૃતિ છે એ આપણી સાચી છે. આ આકૃતિ ખોટી છે. સી પણ ખોટું છે અને ડી છે નન ઓફ ધીસ પણ ખોટું છે. આની અંદર મિત્રો અલગ અલગ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં યુટ્યુબમાં ફ્રી લેક્ચરમાં કરવાના છીએ. એટલે અત્યારે હું એમાં કઈ સમય બગાડતો નથી. અને માત્ર તમને એવું કીધું છે જો પાસો ખુલે તો કેવો દેખાય ભાઈ? તો કેવો દેખાય કઈ. પછી એક તમને કહી દઉં કે આ ભાગ છે ને ભાઈ, આ ભાગ ઈ તળિયાનો ભાગ છે. કયો ભાગ છે? તળિયાનો ભાગ. એટલે આ બેઝ છે, નીચે હોય ખોખાની નીચેનો ભાગ. ત્યાંથી એને ખોખું બનાવવાનો પ્રયત્ન કરવાના છે. વધીએ છીએ આગળ. પાસાનો પ્રશ્ન આવી ગયો છે મિત્રો કે નીચેની આકૃતિનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો. 3 ની સામે કયો અંક હશે? બરાબર છે. આવા પ્રશ્ન જનરલી જીપીએસસીમાં 1-2 વખત પૂછાઈ ગયા છે. પણ આપણે તો કરવું પડશે મિત્રો, કારણ કે હવે એ ક્લાસ 3 કે સુપર ક્લાસ 3માં પણ પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં પણ પૂછી શકે. પાસાનો નેક્સ્ટ વિડીયો હશે આપણો, એની અંદર હું તમને પાસાના વ્યવસ્થિત સમજાવીશ. પણ અત્યારે એક સામાન્ય કોન્સેપ્ટ તમને આપું છું, યાદ રાખજો કે જે અંક પૂછ્યો છે ભાઈ એ હંમેશા એની સામેનો અંક છે એ બાજુમાં ન હોય, બાજુનો અંક છે એ હંમેશા સામેનો હોય. જેમ કે અહીંયા તમને એવું કીધું છે કે 3 ની સામે કયો અંક હશે, તો અહીંયા યાદ રાખજો કે જે અંક સામે હોય, જે અંક સામે હોય એ બાજુમાં ન હોય. અને એક હજી એક સ્ટેટમેન્ટ યાદ રાખજો, જે અંક બાજુમાં હોય એ સામે ન હોય. આ 2 સ્ટેટમેન્ટ મિત્રો યાદ રાખજો જ્યારે આવા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે. બરાબર. આ 2 સ્ટેટમેન્ટ ઉપરથી દાખલો કરવો હોય તો કંઈક થાય કે તમને એવું કીધું કે 3 ની સામે કયો અંક છે. હવે તમારે શું કરવાનું છે ખબર મિત્રો? આ આકૃતિ તમને આપેલી છે 1, 2 અને 3. તમને ત્રણેયમાં જો 3 તો સંખ્યા દેખાય જ છે. બરાબર છે. પાસાની વાત હું તમને કહું છું એમ નેક્સ્ટ લેક્ચરમાં કરવાનો જ છું કે પાસાને કુલ 6 બાજુ હોય છે, પણ નરી આંખે આપણે 3 બાજુ દેખાય છે. 3 છે એ સાયલેન્ટ એટલે કે પાછળની સાઈડ હોય છે જે આપણે જોઈ શકતા નથી. પણ અહીંયા આપણે જો 3 ની સામે કયો અંક છે એવું કીધું છે, દરેકની અંદર 3 તો આપ્યા જ છે. જો હવે તમને શું કીધું છે? 3 ની સામે કયો અંક હશે? હવે જે બાજુમાં હોય ને ભાઈ એ હંમેશા સામે હોય નહીં, એવું આપણે આગળ સ્ટેટમેન્ટ લખ્યું હતું કે જે બાજુમાં હોય કોઈ દિવસ સામે હોય નહીં. હવે જો આકૃતિ 1 મુજબ આપણે જોઈએ તો મેં તમને કીધું એમ પાસાની કુલ 6 બાજુ હોય છે. એટલે હું અહીં આંકડા લખું છું 1, 2, 3,
4 5 અને 6. પહેલી આકૃતિ મુજબ આપણે જોઈએ મિત્રો તો 3 ની બાજુમાં કોણ છે તો કે 2 અને 5. તો ઈ કોઈ દિવસ સામે નહીં હોય. 3 ખુદ છે એટલે ઈ પણ સામે આવશે નહીં. આ આકૃતિ પહેલી પૂરી થઈ ગઈ. લ્યો હવે આકૃતિ 2 અહીંયા લખું છું. આકૃતિ નંબર 2. આકૃતિ નંબર 2 માં જોઈએ મિત્રો, આકૃતિ નંબર 2 તો એની અંદર પણ સંખ્યા લખવાની છે આપણે 1 2 3 4 5 અને 6. પેલા એ લખ લેવાનું કે આકૃતિ નંબર 1 ની અંદર ક્યાં ક્યાં અંકો સમાન હતા તો કે 1 હતું 2, 1 હતું 3, 1 હતું 5. બીજી આકૃતિમાં તો કે 4 છે અને 5 છે. 5 તો નીકળી ગયા, હવે 4 ઉડી ગયા. ઓકે, હવે આપણી પાસે સંખ્યા કઈ વધી છે? 1 વધ્યો છે અને 1 6 વધ્યા છે. હવે આકૃતિ નંબર 3 ઉપર જઈએ. આકૃતિ નંબર 3 એની અંદર પણ સંખ્યા લખવાની 1 2 3 4 5 અને 6. છેલ્લી આકૃતિમાં હું કલરનો ફેરફાર કરું છું. ક્યાં ક્યાં અક્ષરો નહોતા તો કે ભાઈ આની અંદર 2 નથી, 3 નથી, 4 નથી, 5 નથી. હવે ક્યાં ક્યાં વધ્યા છે? કા હવે 1 સામે છે કા 6 સામે છે. હવે જો દાખલો ન કરવો હોય તો તમે સીધા કરી શકો. ખબર પડી ગઈ આપને કે કયો સામે છે ભાઈ તો કે 1 જ સામે છે, કારણ કે અહીંયા 6 ઓપ્શનમાં નથી. પણ આપણે તો દાખલો કરવો છે તો ભાઈ 3 ની બાજુમાં 4 અને 6 છે એ સામે ના જ હોય એટલે 4 તો ઓમેય નથી, તો 6 વધ્યા છે એને કાઢી નાખીએ તો 3 ની સામે કોણ હશે ભાઈ તો કે 1 હશે. જો આવી ગયું જવાબ. બરાબર. આવા સામાન્ય રીતે રિઝનિંગના પ્રશ્નો મિત્રો આપણે શોર્ટકટથી ક્લાસની અંદર ઓફલાઈન બેન્ચમાં તો અઢળક કરવું છું. મારી પાસે જે વિદ્યાર્થીઓ ભણી ગયા છે એ વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે. બહુ સરળતાથી રિઝનિંગ તમને એમનેમ જ રફ પેજ વગર તમને મિત્રો રિઝનિંગ હું શીખવાડું છું. તમારે પરીક્ષાની અંદર રફ પેજની જરૂર રહેતી નથી. બરાબર છે. ક્યારેક પધારો અમારા ઓફલાઈનની બેન્ચની અંદર ક્લાસમાં અને અમારા રિઝનિંગના લેક્ચરનો લાવો રહ્યો અને બીજા લેક્ચરનો પણ લાવો રહ્યો છે. દરેક ફેકલ્ટી આવી જ રીતે તમને માર્ગદર્શન આપે છે. સીસી ના મિત્રો અત્યારે પેપર ચાલે છે, તમને ખબર છે 9/5/2024 સુધીના પેપર છે. તમારે પણ એના પેપર હોઈ શકે. તો મિત્રો એના માટે સરસ મજાની જાહેરાત છે ક્લાસ વતી કે 50 રૂપિયામાં તમને મિત્રો 50 પેપર મળે છે. એનો મતલબ 1 રૂપિયાનું 1 પેપર. એનો મતલબ સાહેબ 1 રૂપિયામાં 100 પ્રશ્ન. તો સાહેબ ધબાટી જ બોલાવી દેવાય. હું તો કોઈ કોર્સ આ એક લઈ લેવે 50 રૂપિયાનું, દરરોજ 3 પેપર ભરી લેવાય. તો તમને મજા જ આવી રાખે સાહેબ. બરાબર છે. એવું સરસ મજાના પેપર છે તૈયાર કરેલું છે. તો અમે ઈચ્છીએ છીએ કે તમે કોઈ જો વિદ્યાર્થીઓ આના પરીક્ષાના પેપરો હજી દેવાના બાકી હોય તમારા સીસીની એક્ઝામ, તો તમે આ કોર્સ એકવાર પરચેસ કરી અને તમામ પેપર ભરી લ્યો સાહેબ. રૂપિયામાં તમને પેપર મળે. રૂપિયાની અત્યારે ચોકલેટ આવતી એ બંધ થઈ ગઈ છે. બરાબર છે. એટલે જોજો. હું તો કહું રૂપિયાના 100 પ્રશ્ન એટલે સારામાં સારું કહેવાય. તો તમે આરામથી આ પેપર છે એપ્લિકેશન ઉપરથી પરચેસ કરી શકશો. કાંઈ પણ ન સમજાય તો અમારી યુટ્યુબ ચેનલ કે ટૂંકમાં અમારા નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો. સરસ મજાનો મિત્રો પ્રશ્ન એના પછીનો છે 20 માર્ચ ચકલી દિવસ. 24 માર્ચ તો 24 માર્ચે કયો દિવસ છે મિત્રો તો કે સોય દિવસ છે. કયો દિવસ છે મિત્રો? સોય એટલે કે મિત્રો ટીબી દિવસ. કયો દિવસ આવશે? ટીબી દિવસ. અને એક શોર્ટકટ પણ છે જે આપણે આગળ ભણી ગયા છીએ એટલે હું વારંવાર કહેતો નથી, છતાં પણ તમે કયો તો હું તમને એક સામાન્ય શોર્ટકટ આપી દઉં છું. આના અલગ અલગ આ દિવસો વિશે મેં જૂના વિડીયોની અંદર પણ વાત કરેલી જ છે. તો એક વખત ખાસ એ વિડીયો જોઈ લેજો. ઔપચારિક વાત તમને અત્યારે કરી દઉં છું. 20 માર્ચ એટલે કે ચકલી દિવસ થાય, ચકલી દિવસ. પછી 21 માર્ચ એટલે કે વન દિવસ. 22 માર્ચ એટલે કે જળ દિવસ. બરાબર છે. 23 માર્ચ તો કે શહીદ દિવસ. અને 24 માર્ચ એટલે કે ટીબી દિવસ. આને યાદ રાખવું હોય તો એમ રાખી શકો કે ચકલી જંગલમાં ગઈ, પાણી પીધું, શહીદ ન થાય પણ ટીબી થઈ ગયો. બરાબર છે. આવી રીતે તમે શોર્ટકટથી યાદ રાખી શકો. આપણે ચકલીને મારવાની નથી ભાઈ, કારણ કે અત્યારે ઓલરેડી રેડ એલર્ટ ઉપર જ છે. જીવતા જ રાખવાના છે. બરાબર છે. અને 2010થી ચકલી દિવસની થીમ પણ સરકારે લોન્ચ કરી છે. બરાબર છે. એટલે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજા નંબરમાં મિત્રો આ પ્રશ્ન મેં એટલા માટે લીધો છે કારણ કે સય એટલે કે ટીબી. આ ટીબી છે ને મિત્રો એ અત્યારે ચર્ચામાં છે. શું કામ એને ચર્ચામાં છે ખબર? કારણ કે ગુજરાત સરકારે એવું કીધું છે કે ટીબી મુક્ત ગુજરાત 2025. 2024 હાલે છે, હવેનું વર્ષ છે 2025નું છે. કરંટ અફેર્સમાં મિત્રો ટીબીને લગતો પ્રશ્ન તમને દિવસમાં પૂછાઈ શકે અને આ ચેપ્ટર છે સમસંબંધ. બરાબર છે. જો સામાન્ય વિજ્ઞાનમાં પણ આનો પ્રશ્ન પૂછાય તો એનું લેવલ છે અલગ હોય કે ટીબી છે એ કયા બેક્ટેરિયાથી થાય. તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી તમને ટીબી રોગ લાગુ પડે છે. ટીબીના 3 સ્ટેજ હોય છે, સ્ટેજ 1, 2 અને 3. અલગ અલગ દવાની પેટર્ન હોય છે મિત્રો, એની ચાલતી હોય છે.
એ મુજબ એ લોકો દવા લે છે. ડાયરેક્ટ તમને આ સરકાર ટીબીના દર્દીને દર મહિને ખાતામાં 500 રૂપિયા જ્યાં સુધી ટીબી ન મટે, એટલે કે 6 મહિનાની સારવાર છે ત્યાં સુધીમાં તમને બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરે છે. પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં મિત્રો એક વસ્તુ જણાવવાની છે કે ટીબીના પ્રકાર કેટલા પડશે, ટીબીના મૂળ પ્રકાર કેટલા, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. 1 2 3 4 5 6 7 જેટલા હોય એટલા તમને મગજમાં આવે એટલા, પણ એમાંથી ટીબીના પ્રકાર કેટલા છે, મેન પ્રકાર, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્યાં ક્યાં છે એ મારે તમારું કામ નથી, ક્યાં ક્યાં છે એ આપણે નથી જોતું, પણ કેટલા પ્રકારના ટીબી રોગ તમને થઈ શકે, બરાબર, તો કેટલા પ્રકારના ટીબી છે એની વાત તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે. વધીએ છીએ મિત્રો આગળ. સરસ મજાનો મિત્રો મિસિંગ નંબર એટલે કે ખૂટતો અંક, બની તો બની નગર અબ્દુલ ગની હો સાહેબ, એના જેવું કામકાજ હોય આમાં, કે આમાં જો બની જાય ભાઈ, દાખલો આવડી જાય તો મોજે મોજ ઠેકડા મારે ભાઈ. પણ આમાં તમને એક શોર્ટકટ આપું છું મિત્રો, આની અંદર મોટા ભાગે વર્ગઘન, ભાગુ સભા, આ બે જ વસ્તુનો સમાવેશ થાય છે. મોટા ભાગે વર્ગઘનથી સોલ્વ થઈ જતી હોય છે, એટલે તમે આરામથી આ દાખલાને જોવો, તમને જોતા જ ખબર પડે ત્રીજામાં ખાલી જગ્યા છે મિત્રો, તો આપણે જોવું પડશે 17 અને 21 કેમ આવે છે. તો કેમ આવે છે ભાઈ, તો કે જોઈએ છીએ આપણે, જોવો છીએ આપણે, કરીએ છીએ. 4 નો વર્ગ કેટલો થાય છે, તો કે 16. 2 નો વર્ગ કેટલો થાય, તો કે 4. 1 નો વર્ગ કેટલો થાય, તો કે 1. આ બધાનો કરી દઈએ સરવાળો, 6 4 10 ને 1 11, ને અહીંયા આવશે 2 એટલે 21 આવે છે, તો કે હા. એનો મતલબ શું થયો કે બધાનો વર્ગ થાય છે. તો આગળ વધીએ છીએ. બીજામાં છે 3 નો વર્ગ કેટલો થાય મિત્રો, 3 નો વર્ગ તો કે 9 થશે, 2 નો વર્ગ 4 થશે, 2 નો વર્ગ 4 થશે, 4 ને 4 કેટલા થશે, તો કે 8 થાય, અને 9 માં 8 એટલે કે 9 ના ડબલ કરો તો 18 થાય, એમાંથી એક બાદ કરી દો એટલે કેટલા આવશે, તો કે 17. એ થઈ ગયો સરવાળો. તો એવી જ રીતે ત્રીજામાં 6 નો વર્ગ કેટલો છે મિત્રો, 6 નો વર્ગ કેટલો છે, 6 નો વર્ગ તો કે 36, 3 નો વર્ગ કેટલો છે, તો કે 9, 2 નો વર્ગ કેટલો છે, તો કે 4, 6 4 10 ને 9 કેટલા થાય છે, તો કે 19, 3 ને 1 કેટલા થાય, તો કે 4, 49 છે આપણી પાસે જવાબમાં, તો કે હા છે. તો આપણો જવાબ શું આવશે મિત્રો, 49 આવશે, બરાબર છે. મોટા ભાગની તમારી મિસિંગ નંબરની જે સિરીઝ છે કે ખૂટતો અંક છે મિત્રો, એ તમારે વર્ગઘન થી મોટા ભાગે સોલ્વ થઈ જશે. જો ન થાય તો પછી તમારે ભાગુ સભાના નિયમનો પણ ઉપયોગ કરવો પડે છે, પણ ભાગુ સભા કરતા વર્ગઘનમાં તમારું કેસ છે એ પતી જાય. પણ તમને 1 થી 30 ના વર્ગ અને 1 થી 15 ના ઘન આવડવા ખૂબ જ જરૂરી છે. વધીએ છીએ મિત્રો આગળ, એના પછીના પ્રશ્ન ઉપર, જે છે સિરીઝનો 2 8 18 અને 32. 2 8 18 અને 32 મને એટલી ખબર પડે મિત્રો કે આ વર્ગની સિરીઝ છે. ફરી પાછો કહું છું, જો તમે શ્રેણીની શોર્ટકટ મિત્રો ન જોઈ હોય તો રીઝનિંગ પાર્ટ 1 અને રીઝનિંગ પાર્ટ 2 ની અંદર શ્રેણીની શોર્ટકટ આપેલી છે, એમાં ખાસમ ખાસ જોઈ લેજો. આની અંદર હું એમ કેમ કોન્ફિડન્સથી કહી શકું, કારણ કે મારી પાસે જે ઓફલાઈનના વિદ્યાર્થીઓ છે, ભણેલા છે, જેને રીઝનિંગ પાર્ટ 1 અને 2 જોયેલું છે, એના શ્રેણી જોઈને ખબર પડી જાય કે આ વર્ગની જ છે. શું કામ એને, કારણ કે જોવો અહીંયા 2 છે, 8 છે, 18 છે અને 32 છે, નીચે લખું છું સરસ મજાના, એટલે તમને વ્યવસ્થિત દેખાઈ શકે. 2 8 18 અને 32 આવી કઈક શ્રેણી તમને આપેલી છે. તો મિત્રો અહીંયા જોવો છીએ, આ 1 નો વર્ગ અને 1 નો વર્ગ કરીએ આપણે તો કેટલા થશે, તો કે 2 થશે. જોજો, તો 2 નો વર્ગ અને 2 નો વર્ગ એટલે કે 4 થાય, 4 ને 4 કેટલા થશે, તો કે 8 થાય. આગળ વધીએ. 3 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 9 ને 9 કેટલા થાય, તો કે 18. થઈ ગયું. આગળ વધીએ. 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ 16, 16 દુ કેટલા થાય, તો કે 32. આગળ વધીએ. 5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ એટલે કેટલા થશે, તો કે 5 નો વર્ગ 25 થાય. 2 વાર 25 નો સરવાળો કરો એટલે જવાબમાં કેટલો આવશે મિત્રો, તો કે જવાબ આવશે 50. તો આપણો જવાબ છે 50 આવે, બરાબર છે. શ્રેણીની શોર્ટકટ મિત્રો મેં બહુ જ આપી છે, એક વખત વિડીયો પણ જોઈ લેજો, અને ઓફલાઈન બેન્ચમાં આવીને પણ તમે રીઝનિંગ વિષયના ખાસ લેક્ચર ભરજો, જેથી કરીને તમને શોર્ટકટો હું તમને આપી શકું, બરાબર છે. એટલે સરસ મજાની આ શોર્ટકટ છે શ્રેણીની, વિડીયો ખાસ જોઈ લેજો. જૂના વિડીયોની અંદર તમને આ ચેપ્ટર છે એનું જોવા મળશે. વધીએ છીએ આગળ. 12 14 17 13 8 14 21 અને 13 આવી કઈ શ્રેણી તમને આપેલી છે મિત્રો. તો આની અંદર કેવું છે મિત્રો કે વધઘટ જોવા મળે છે. જો શું જોવા મળે છે તમને, વધઘટ જોવા મળે તો બાદબાકી જોઈએ, સરવાળો અને બાદબાકી. જો 12 માં હું 2 એડ કરું તો કેટલા થાય, તો કે 14. 14 માં હું 3 એડ કરું કેટલા થાય, તો કે 17. 17 માંથી હું કેટલા બાદ કરું તો 13 આવે. તો કે ભાઈ મારે બાદ કરવા પડે -4. પછી 13 માંથી હું કેટલા બાદ કરું તો
8 આવે તો કે -5. આગળ વધીએ. 8 માં હું કેટલા એડ કરું તો 14 થાય તો કે મારે એમાં એડ કરવા પડશે 6. 14 માં હું કેટલા એડ કરું તો 21 થાય તો કે મારે એડ કરવા પડશે 7. 21 માંથી હું કેટલા બાદ કરું તો 13 આવશે તો કે મારે એ બાદ કરવા હોય છે તો કરવા પડશે 8. તો હવે મારે કેટલા બાદ કરવા પડશે ભાઈ -9. એટલે મને એટલી ખબર પડે મિત્રો કે જવાબ આવશે આપણો 0 અને 4. સાહેબ કેમ ખબર પડે તો કે જો આ વધારો +2 +2 માઇનસ +2 2 માઇનસ એટલે ક્રમ કેવી રીતે છે તો કે 2 પ્લસ થાય છે 2 માઇનસ થાય છે 2 પ્લસ થાય છે 2 માઇનસ થાય છે. તો એવી જ રીતે છેલ્લે -9 કરો જવાબમાં કેટલો આવશે ભાઈ તો કે માઇનસ જવાબ આવશે 4. બરાબર છે. વધીએ છીએ મિત્રો આગળ શ્રેણીમાં. ઓકે સરસ મજાનો પ્રશ્ન મિત્રો. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે તો મિત્રો આની એક શોર્ટકટ છે. બરાબર છે. બાકી તો શું છે ભાઈ આમ ગણો તમે તો હાઈ જ પડી જાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પછી તો કે આ 13 પછી આ 14 આ 15 પછી આખે આખો આ 16 પછી આ 17 પછી આ 18 એમ કરો તો હાઈ જ પડી જાય ભાઈ. આપણે તો ફટાફટ જવાબ આવે. તો ફટાફટ જવાબ જોવા માટે શું કરવાનું તમારે એક શોર્ટકટ યાદ રાખવાની કે આડી લાઈન કેટલી છે તો કે 4. કાંઈ વાંધો નહીં 4 લાઈન ની કામ નથી આપણે 3 જ નું કામ છે. આડી લાઈન 3 ઊભી લાઈન 3 તો આની શોર્ટકટ છે આડી 3 અને ઊભી 3 હોય ને તો વર્ગ કરી દો 1 નો વર્ગ 2 નો વર્ગ અને આ 3 નો વર્ગ 1 નો વર્ગ 1 થાય 2 નો વર્ગ 4 થાય 3 નો વર્ગ 9 થાય. પછી તો કે બાજુના ટેબલમાં બોક્સમાં તમારે માત્ર ને માત્ર સંખ્યા લખી નાખવાની 1 2 અને આ 3 આ બધાનો શું કરી દેવાનો સરવાળો 3 ને 2 5 ને 1 કેટલા થાય 6 આ બધાનો કરી દો સરવાળો 9 ને 1 કેટલા થાય તો કે 9 ને 1 થાય 10 10 ને 4 કેટલા થાય તો કે 14 14 ને 6 કેટલા થાય તો કે 14 ને 6 થાય 20 તો છે જવાબમાં 20 તો કે આ છે. લો આવી ગયો જવાબ. કાંઈ જાતની માથાકૂટ જ નહીં. ફરી પાછું કહું છું આડા 3 બોક્સ અને ઊભા 3 બોક્સ સમાન હોય તો તમારે શું કરવાનું છે ભાઈ તો કે ત્રણેયનો વર્ગ કરી દેવાનો. ઘણાના મગજમાં પ્રશ્ન હોય કે સાહેબ ઈ તો અહીંયા આડા 3 આપ્યા માનો કે અહીં કે આડા 4 આપ્યા જ છે અહીંયા ઊભા 4 આપ્યા હોત તો ભાઈ કાંઈ નથી કરવાનું ને. આડા 4 અને ઊભા 4 તો બધાનો વર્ગ કરી દેવાનો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ ને 4 નો વર્ગ. મેં શું કીધું જેટલી લાઈન આડી હોય એટલી જ લાઈન ઊભી હોય ત્યારે હંમેશા નીચે વર્ગ કરી દેવાનો. બાજુ જો એવું ન હોય તો બાજુમાં સંખ્યા મૂકી દેવાની 1 2 અને 3. હજી ઘણા પ્રશ્નો સાહેબ કે હજી એક અહીંયા લાઈન હોત તો હજી એક તો ભાઈ હજી એક લાઈન હોય ને તો હજી 3 એડ કરી દેવાના અહીંયા 6 તો 20 માં 6 એડ કરો તો હજી કેટલા થાય તો કે 26 તો જવાબ 26 આવે. બરાબર છે. એટલે મૂંઝાવણ નહીં મિત્રો બધાય જવાબ છે પણ તમારા માટે હું છું. હાલો આગળ વધીએ. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે લ્યો. હવે આમાં શું કરવાનું ખબર જેટલા લીટા હોય એટલા એકલા મૂકી દેવાના. ગણવામાં ભેગું જ ન થાય છે ગણો તો હાઈન પડી જાય. આપણી પાસે કલાક જ છે એમાં પાછા 4 પેટર્નની 4 પાર્ટ છે અત્યારે સીસીઈમાં તો બરાબર. એટલે આમાં તો હું જેટલી લીટા એટલા એકડા. હાલો મૂકો 1 2 3 4 5 ને 6 અહીંયા તો કે 7 નહીં ઉતાવળમાં 7 નહીં કરવાનું. એક લીટો એટલે 1 અને 2. હાલો આનો સરવાળો કેટલો થાય 1 આનો સરવાળો કેટલો થાય તો કે 3. હાલો આનો સરવાળો કરો 6 ને 5 કેટલા થાય તો કે 11 11 ને 4 કેટલા થાય તો કે 11 ને 4 થાય 15 15 ને 5 કેટલા થાય તો કે 20 20 ને કેટલા થાય તો કે 21 21 ને કેટલા થાય તો કે 22 22 ને 3 કેટલા થાય 23 24 ને 25 છે જવાબ તો કે આ છે લ્યો પૂરો. આટલી જ વાર લાગે સાહેબ આટલી જ વાર લાગે. રીઝનિંગ મારી પાસે ભણો આટલી જ વાર લાગે વાર જ ન લાગે આપણે ફટાફટ જ હોય. હાલો બરાબર વધીએ છે મિત્રો આગળ. યાદ રાખજો જેટલા લીટા એટલા એકડા પણ ઉપર લીટા છે ત્યાં ક્રમમાં આવશે નહીં ત્યાં ફરી પાછું પહેલેથી જ એકડો આવશે. બરાબર છે. ઓકે થેન્ક યુ. આટલા પ્રશ્નો મિત્રો આપણે જોવાના હતા રીઝનિંગમાં જે આપણે ખાસ જોયા છે. આગળ પણ મિત્રો તમને કોઈ એવા લાગતા હોય ચેપ્ટર તો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને અમે તમારા માટે એ પણ વિડીયો ફ્રીમાં લઈ આવીએ. બરાબર છે. અમારા જય કેરિયરની ઓનલાઈન ચેનલ છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો અને તમારા મોબાઈલમાં સેવ રાખજો. અઢળક વિડીયો અઢળક મટીરિયલ અઢળક પેપર ફ્રી એ બધું જ તમને એપ્લિકેશનમાં મળશે પણ તમારી પાસે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઈએ છે. ફરી પાછા મિત્રો આપણે 1-2 અઠવાડિયાની અંદર પાછા મળશું. જય હિન્દ જય ભારત.